ચોથા મુદ્દાની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક ગણાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે। લાખો ભાવિકોની આશા પર પાણી ફરી વળતા જૂનાગઢ શહેરના અર્થતંત્રને મોટો ઝટકો લાગ્યો છે। વહીવટી તંત્ર, સાધુ સંતો અને લોકપ્રતિનિધિઓની હાજરીમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો। સતત વરસેલા વરસાદથી 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ કાદવ અને કિચડથી ભરાઈ ગયો છે। રસ્તા તૂટેલા છે અને વાહન વ્યવહાર પણ મુશ્કેલ બની ગયો છે। તંત્રના પ્રમાણે ભાવિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જરૂરી હતું। ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે। જંગલ વિસ્તાર ભીનો બની જતા રાત્રિ રોકાણમાં અગવડતાનો સામનો કરવો પડી શકે છે। સૂકા લાકડા ન મળતા અન્ય ક્ષેત્રો માટે પણ ખોરાકની વ્યવસ્થા મુશ્કેલ બની છે। આ નિર્ણયથી અન્ય ક્ષેત્રો, વેપારીઓ અને હોટેલ ઉદ્યોગોને ભારે આર્થિક ફટકો લાગ્યો છે। લીલી પરિક્રમા અને શિવરાત્રી મેળો જૂનાગઢ માટે કરોડો રૂપિયાનું આર્થિક બૂસ્ટર છે। પરિક્રમા મોકૂફ થતા વેપારીઓને, નાના ધંધાર્થીઓને ભારે નુકસાન થવાની ભીતિ પણ છે। જ્યારે લીલી પરિક્રમા આ વર્ષે કેન્સલ કરવામાં આવી છે અને મોકૂફ રાખવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે ગઈકાલે જ માહિતી સામે આવી હતી અને કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ આ માહિતી આપવામાં આવશે। આપણી સાથે ઉતારા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી ભાવેશ વેકરિયા જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા, શું કહેશો? જી, આજે સવારે અમે 10 વાગે પરિક્રમાના રૂટ ઉપર 7 કિલોમીટર જેવા ગયા। એમાં 5 કિલોમીટર વાહનમાં અને 2-3 કિલોમીટર અમે પેદલ યાત્રા કરી। ત્યારે ધ્યાનમાં આવ્યું કે અંદર વાહનો પણ જઈ શકે એમ નથી, સાથે પદયાત્રીઓ પણ પદયાત્રા કરી શકે એમ ન હોય। સર્વાનુમતે કલેક્ટર શ્રી, એસપી, વન વિભાગના અધિકારી, સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને સાધુ સંતો સાથે અમે સર્વાનુમતે નિર્ણય કર્યો કે આપણે પરિક્રમા બંધ રાખીએ અને જે સનાતન પરંપરા છે એને સાચવવા માટે એક પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરીએ। જે અમે 4 દિવસ પહેલા પણ વાત કરેલી ઉતારા મંડળે કે કોઈ સંજોગોમાં પરિક્રમા બંધ રહે છે તો પ્રતિકાત્મક પરિક્રમા કરવી જોઈએ, કારણ કે સનાતન પરંપરાઓ સચવાવી જોઈએ। તો સાધુ સંતો આ પ્રતિકાત્મક પરિક્રમા કરશે। એમાં નિર્ણય એવો છે કે 1 તારીખે રાત્રે 11 છે, 1 તારીખે રાત્રે વિધિવત મુહૂર્ત કરવામાં આવશે અને 2 તારીખે સવારે 6 વાગે એટલે કે અંજવાળું થાય ત્યારથી પરિક્રમા શરૂ કરશે અને દિવસ દરમિયાન સાંજ સુધીમાં પરિક્રમા પૂરી કરી સાધુ સંતો પાછા ગિરનાર તળેટીમાં પરત ફરશે। જી બિલકુલ ભાવેશભાઈ, જે પ્રમાણે હવે લીલી પરિક્રમા કેન્સલ રાખવામાં આવી છે, મોકૂફ કરી છે, તો અન્ય ક્ષેત્રો અને વેપારીઓને કેટલું આર્થિક નુકસાન? હા, શિવરાત્રીનો મેળો હોય કે પરિક્રમા હોય, જુનાગઢને આ જીવાદોરી છે અને લગભગ 100 કરોડ જેવું ટર્નઓવર પરિક્રમા દરમિયાન જુનાગઢનું થતું હોય, ત્યારે આ 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર આ વખતે નહીં થાય એવી વાસ્તવિકતા છે। એટલે અમે સરકારને પણ રજૂઆત કરવાના છે કે સ્પેશિયલ ગ્રાન્ટ જુનાગઢ માટે આવનારા સમયમાં ફાળવે। જી બિલકુલ ભાવેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।